જામનગરમાં પ્રધાનમંત્રી ઈ બસ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા જામનગર મહાનગરપાલિકાને વધુ 25 નવી એર કન્ડિશન્ડ ઈ બસો ફાળવવામાં આવી છે। આ સાથે હવે શહેરમાં કુલ 50 આધુનિક એર કન્ડિશન્ડ ઈ સિટી બસો ઉપલબ્ધ બની ગઈ છે। આ નવી બસો તાજેતરમાં જ ઈ બસ ડેપો ખાતે પહોંચી ગઈ છે અને હવે ટૂંક સમયમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે। ભારે વરસાદની આગાહીના કારણે લોકાર્પણ કાર્યક્રમ થોડા સમય માટે મુલતવી રાખવામાં આવ્યો હતો, પરંતુ હવે ઉદ્ઘાટન બાદ નવા રૂટની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે 16 જૂનથી 25 ઈ બસો શહેરના 5 મુખ્ય રૂટ પર સફળતાપૂર્વક સેવા આપી રહી છે। હાલ દર 30 મિનિટે મુસાફરોને એર કન્ડિશન ઈ બસની સુવિધા મળી રહી છે। હવે વધુ 25 બસો મળતા શહેરમાં 7 નવા રૂટ શરૂ કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે, જેના કારણે માત્ર શહેર જ નહીં પરંતુ શહેરથી 10 થી 15 કિલોમીટરના અંતરે આવેલા ગામોને પણ પ્રથમ વખત સીધી ઈ સિટી બસ સેવા મળશે। નવા રૂટ હેઠળ ધુવાવ, અલિયાબાડા, નાઘેડી, લાખાબાવડ, દરેડ, મસીતિયા, કનસુમરા અને દળિયા જેવા ગામોને શહેર સાથે સીધું જોડવામાં આવશે, જેના કારણે હજારો વિદ્યાર્થીઓ, નોકરિયાત લોકો, વેપારીઓ તેમજ ગ્રામ્ય વિસ્તારના મુસાફરોને રોજિંદી મુસાફરીમાં મોટી રાહત મળશે। જામનગર મહાનગરપાલિકા દ્વારા મુસાફરોને સુવિધા માટે મહત્વની કામગીરી પણ કરવામાં આવી રહી છે। શહેરમાં નિર્ધારિત 222 બસ સ્ટોપ પૈકી 110 બસ સ્ટોપ પર રૂટની માહિતી દર્શાવતા આધુનિક સાઇન બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે, જ્યારે બાકીના બસ સ્ટોપ પર પણ કામગીરી ઝડપથી ચાલી રહી છે। નવા રૂટ શરૂ થયા બાદ જીઆઈડીસી વિસ્તાર, નવા વિકસતા રહેણાંક વિસ્તારો તેમજ શહેરને અડીને આવેલા ગામોના હજારો લોકોને સસ્તી, સુરક્ષિત, સમયસર અને સંપૂર્ણ એર કન્ડિશન જાહેર પરિવહન સેવા ઉપલબ્ધ બનશે। ઈ સિટી બસના રૂટ, સમયપત્રક, બસ સ્ટોપ અને અન્ય તમામ માહિતી મુસાફરોને જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન એપ પરથી સરળતાથી મળી રહેશે। શહેરમાં હવે ઈ સિટી બસ સેવાના 12 નવા રૂટ શરૂ કરવામાં આવ્યા છે, જેના કારણે શહેરના વિવિધ વિસ્તારો ઉપરાંત આસપાસના ગામોના લોકોને પણ સીધો લાભ મળશે। આ નવી બસ સેવા દરરોજ સવારે 6:30 વાગ્યાથી રાત્રે 9:30 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે, જેથી વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ, વેપારીઓ તેમજ રોજિંદા મુસાફરી કરતા હજારો લોકોને વધુ સરળ અને નિયમિત પરિવહનની સુવિધા મળશે। જે નવા 12 રૂટ શરૂ કરવામાં આવ્યા છે તેમાં 7 રસ્તા સર્કલથી આમરા ગામ, રામેશ્વરથી મસીતિયા ગામ, 7 રસ્તાથી ચેલા ગામ, 7 રસ્તા સર્કલથી અલિયા ગામ, ટીચડાથી ટાઉન હોલ, પોલિટેકનિક કોલેજથી રણજીત સાગર ડેમ, હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન, ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન, 7 રસ્તાથી 7 રસ્તા સર્ક્યુલર રૂટ, દરબારગઢથી દરેડ, INS વાલસુરાથી દરબારગઢ, ખીમલિયા ગામથી દરબારગઢ સુધીનો સમાવેશ થાય છે।